સરફરોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 1. હું છું આથમણો રકાબ. તમને સાવ સાચે સાચું જ કહું છું કે હવે મારી વાત કોઈ માનતું નથી ને બીજાની વાત મને ગળે ઉતરતી નથી. સામે પારની અમારી ઠકરાતમાં હવે આથમણા જુવાનોની તો ખોટ પડી તે પડી જ. ગયા વણઝારના સુખી દિવસો ગયા. બાર દેરા ઉપર આજે મારી નજર પડે છે ને એના બારે બાર રુદ્રો જાણે ભીલડીને વશ થયેલા શંકર જતીસમા બની ગયેલા જોઉં છું. એ જોઉં છું ને મારા હૈયામાં ઝાળ ઉઠે છે. આ ઠકરાતમાં એકાદ એકલો બારીનો ધક્કો હતો ને એકલી મહાજનની કોઠી હતી. હાથીઓને ગધેડાઓને ઊંટોને લાદીને ત્યારે વણઝાર ચાલતી. ત્યારે અમે સહારાના તિંબકટુ શહેર સુધી પહોંચતા ને ત્યારે કેટલી વાર અમારી વણઝારે ભૂમધ્યના નીલા જળમાં પોતાના પગ પખાડ્યા છે. ત્યારે રુદ્રોમાં રુદ્ર એવા અશકારીઓના દેવાદિદેવ મંબો જંબોના ખોપરીઓના મિનારાની છાયામાં અમે અમારા હાથીઓ બાંધ્યા છે. ત્યારે આ ઠકરાતમાં આથમણા જુવાનોની કોઈ કમી ન હતી. સામે પારની બે બાજુ ઊંચા ઊંચા પહાડો, પૂર્વ તરફ દરિયાલાલ, ઉત્તર તરફના આરાની આબ ઊંચી ડુંગરમાળ. એ ડુંગરમાળની પાછળ સીદીઓ હબસીઓના નાના મોટા રાસો વસતા એ અમે જાણતા હતા. એ રાસો એમના જુદા જુદા ટોળા ને જુદા જુદા જમેલાઓ લઈને તક મળે અમને રંજાડવા મતતા એ અમે જાણતા હતા ને સચેત પણ રહેતા. એ રાસો વેપારની દુશ્મનાવટ ખેડતા એવા અમારા હરીફ આરબો સાથે ક્યારેક ધર્મને નામે ને મોટે ભાગે સ્વાર્થને નામે ભળી જતા એ પણ અમે જાણતા. અમારો મહાજનનો મોવડી જીવનશેઠ એવા રાસો ને એમના જમેલાથી કંઈ શેર ખાય એવો ન હતો. એમ તો કોઈની એ શેર ખાઈને બેસી રહે એવા જુવાનોને માટે સામે પારમાં સ્થાન પણ ન હતું. આવનાર માત્ર જાણતો હતો કે એને તો અહીંયા ખાડિયામાં ખાપણ રાખીને રહેવાનું છે. જો એ વાત પહેલાંથી ન જાણતો તો ઠકરાતના બીજા જુવાનોના મેણાટોણા ખાઈને જાણતો. એટલે જુવાનો તો અમારે ત્યાં હતા. ઠકરાતની દક્ષિણમાં આવેલી ઊંચી ડુંગરમાળને પેલે પાર જંગબારની ઠકરાત હતી. ત્યાં રણમલ લાખાના બરાબરિયા ગણાય એવા જેરામ શિવજી શેઠની કોઠી હતી. એ કોઠીની આસપાસ બીજી પણ ઠક્કરની કોઠીઓ હતી. ત્યાં જ જંગે સાલાર રામજી પરાગજી ને અકલમંદોમાં પણ અકલમંદ એવા લદા દામજી શેઠના પથારા પથરાયા હતા. જંગબારની ઠકરાતના એ તેજસ્વી સિતારાની આસપાસ બીજા પણ સિતારાઓની જાણે ત્યાં આકાશગંગા વહેતી હતી. એમને વતનમાં કંપની સરકાર પાસે ને વિલાયતમાં અંગ્રેજ સરકાર પાસે માગ મુકાવ્યો હતો. અમારી ઠકરાતની પશ્ચિમે સરોવર પરંપરા, સરોવરના ઉભરાતા પાણીનો કાંપ ને કાપમાં ઉછરેલા જંગલ હતા. સેંકડો માઇલની લંબાઈના પટમાં હાથીના હાથી ઊભાને ઊભા ઊંડા ઉતરી જાય તેવો કાંપ હતો. કાપમાં ઉગે એવા વૃક્ષો હતા. એમાં મગરો રહેતા, અજગરો ઘૂમતા, બો લટકતી, જંગલી ભેંસો ને રાની પાડાઓના ટોળા ઘૂમતા. એમાં ભારે જાણકાર વગર કોઈથી જઈ શકાતું નહીં ને જાય એ પાછું ફરી શકતું નહીં. કુદરતે જ જાણે સામે પારની ઠકરાતની કુદરતી સીમા આંકી મૂકી હતી. આ કાપમાંથી માર્ગો શોધવા, માર્ગો આંકવા એ વિકટ કામ હતું. એથી એ વિકટ કામ એ કાપની સામે પાર શું હતું એ જાણવાની ઇંતેજારી શમાવવાનું કે પોષવાનું હતું. સામે પારમાં આવનારા જુવાનોમાં કંઈ એવા સાહસિકો હતા જેમનું આ સફળ કે નિષ્ફળ પ્રયાસો કરવાનું વ્યસન થઈ પડ્યું હતું. એ વિરલાઓ આથમણાના નામથી ઓળખાતા ને મને તો બંધાણ થઈ પડ્યું હતું આથમણી સફર કરવાનું. એટલે કાઠિયાવાડનો હું ખાંટ ને નામે જેઠો, તોય ભાગ્યે જ કોઈને મારું નામ પણ ખબર હશે. ને આથમણો રકાબ કહો તો દેવાધિદેવ મંબો જંબોના ખોપરીઓના મિનારાવાળા મંદિરના ભક્ત સમુદાયથી માંડીને ભૂમધ્યના બર્બર ચાંચિયાઓ ને તિંબકટુના શાહમૃગ શિકારીઓ સુધીના એક એક પહેલે જ અવાજે પારખે ને કેમ ન ઓળખે ભલા? વર્ષો તો ગણતા મને આવડતા નથી, ફાવતા નથી. તોય એટલું કહું છું કે આ પથકમાં હું ક્યારે આવ્યો એની પણ મને ઝાંખી નથી. ક્યાંથી આવ્યો એની એ સ્મૃતિ સરખી નથી. ને જો મહાજનના ચોપડામાં હું કાઠિયાવાડના ગામ દેદાદરાનો જેઠો ખાંટ છું એવું લખાણ ન હોત તો મને હું ખાંટ છું, કાઠિયાવાડનો છું એની કંઈ ખબર સરખી પણ ન રહે. ભલા કેમ કરીને રહે? કાઠિયાવાડની મને ઝાંખી સરખી એ નથી. ને જ્યાં સુધી મારી યાદગીરી વધારેમાં વધારે પાછળ જઈ શકે છે ત્યારથી તો આ વતનની મેં રજે રજ જોઈ છે. નથી કોઈ પથક મારાથી અજાણ્યું, નથી કોઈ સ્થળ અજાણ્યું, નથી કોઈ ડુંગરો અજાણ્યો, નથી કોઈ ઝાડ અજાણ્યું, નથી કોઈ પગેરું અજાણ્યું. આ વિશાળ ખંડના લોકવાયકાએ સંભળાયેલા અસલ વતનીઓ સીદીઓના કોઈ કરતાં કોઈ નાના મોટા સ્થાન નથી મારાથી અજાણ્યા. આજ પણ તમારે જવું હોય ત્યાં જાઓ. આખા એ વિશાળ ને ગાઢ જંગલોને કારણે અંધારા જણાતા ખંડમાં દૂરસ્થમાં દૂરસ્થ જગ્યાએ જાઓ ને ત્યાં આથમણા રકાબના તમને એંધાણ મળશે. પછી તો મને આથમણો રકાબ જ કહે ને.
જો કે મારું નામ જેઠો પગી હતું. એ બદલીને રકાબ કોણે પાડ્યું, શા માટે પાડ્યું, એની મને કંઈ ખબર નથી. કેટલાક માનવીઓ પાસેથી મેં એમ સાંભળ્યું છે કે દેશમાં ખીલે બાંધ્યો ન બંધાય એવા ઘોડાને રકાબ કહે છે. જો કે ઘોડો શું હોય, કેવો હોય, એ તો હું નથી જાણતો. સાંભળ્યું છે ખરું કે અમારા અહીંના જંગલી ગધેડા જેવું પ્રાણી ત્યાં દેશમાં થાય છે ને દેશના લોકો એને ઘોડાના નામથી ઓળખે છે ખરા. અચરજની વાત એ છે કે જગતભરમાં વિચિત્ર પ્રાણીઓને જન્મ આપતા આ પથકમાં ઘોડા જેવું જાનવર કેમ જન્મ્યું નહીં હોય. પણ અમારી ઠકરાતના એ દિવસો હતા જ્યારે કોઈ કરતાં કોઈ વિષ નખીના માનવીને કાયર, વિલાસીને ઘરગથ્થું બનાવનારા પડછાયા અમારે ત્યાં પડ્યા નહોતા. નારી કે નારીના સહવાસમાં માનનારા માનવી માટે તો આ મુલક જ નહોતો ગણાતો. દરિયાના તુફાન, રણના તુફાન, રાની જનાવરના તુફાન, સીદીઓના તુફાન, આ તુફાનોની વચમાં નારીથી રહી શકાય નહીં. ને જો રાખવા માગીએ તો આપણે એની જંજાળમાં આપણું કામ પણ ભૂલી જઈએ. જ્યાં કાઢ્યા એટલા દિવસ આપણા ને કાલની વાત રામ જાણે એવું હોય, ત્યાં ઘડીએ ઘડીએ ફિકર, ચિંતા, માવજતને મલાવા માગનારી નારીને તે કોણ લાવે? શું કામ લાવે? નારીનો શોખ ને નારીનો રાગ ને નારીનો વૈભવ તો વતનમાં જ શોભે છે. અહીં તો મરદના કામમાં જ્યાં મર્દાનગીના પાકા માપ નીકળે ત્યાં નારીનું કામ શું, ઉપયોગ શો, હેતુ શો? પણ નવી હવાનો નવો ઝોકો આવ્યો ને એ હવા ગઈ તે ગઈ જ. ને હવે તો આ ઠકરાતમાં નારીઓના નુપુર ઝંકાર આડે બંદૂક તો શું, તોપના એ અવાજો જાણે સંભળાતા નથી. એ આખું તૂત પેઠું તો શક્કરબારની વાતમાંથી. શક્કરબાર અમારા તમામે તમામ આથમણા જુવાનો કરતાંય દોઢ આથમણો. જણ એક, પણ એની વાત એવી વ્યવહારની કે સાંભળ્યા સિવાય છૂટકોય નહીં. હું જેમ દેદાદરાનો જેઠો ખાંટ, છતાં મુલક આખો મને આથમણા રકાબના નામથી જ ઓળખે. તેમે વલસાડનો બ્રાહ્મણ અમુલક દેસાઈ, પણ દરિયાલાલ આખોએ શક્કરબારના નામની સામે થંભીને ઊભો રહી જાય. એ તો જાણે દરિયાપીરનો અવતાર, દરિયાલાલનો અવતાર. દરિયાની દિલાવરી એનામાં, દરિયાનું ઝેર એનામાં, દરિયાની કોઈથી એ ન બાંધી શકાય એવી ખુમારી એનામાં. જાતનો તો બ્રાહ્મણ, પણ જાણે 7 ભવની 7 પેઢીનો ખારવો. અમને ભીડ તો અનેકવાર પડેલી આ ઠકરાતમાં, ને અમારી ભીડની હવા સરખી પણ કાને પડે ને શક્કરબાર હાજર અમારી વહારે સખાતે. જાણે ઠકરાત આખી તેની પોતાની જવાબદારીની હોય એમ પોતાના ખભા ઉપર જાણે થોપ દઈને ઊભો હતો. અણીનો એકે અવસર એવો ન હતો જ્યારે ગેબમાંથી આવેલો કો ફરિશ્તો હોય એમ અમારી સખાતે એની દરિયાપીર હાજરા હાજુર અમારી વહારે ન આવ્યો હોય. હવા જાણે એની જાસૂસીને કાસદી કરતી હોય એમ એને અમારી આફતના સમાચાર મળતા, અને પવન જાણે એની પાંખ હોય ને વીજળી જાણે એનો ઝટકો હોય એમ એની સખાત આવી ચડતી. વણઝારની રવાનગીની મોસમ હોય ત્યારે તો અમારે ત્યાં માણસ ઝાડું, કંઈ જહાજોમાંથી કંઈ ખારવાને ભંડારીને જંગબારી આવ્યા હોય. મોસમ વીતે પાછા ચાલ્યા જવાના હોય. પછી તો જાણે વનમાં સિંહો હોય એવા 150-200 માણસ માંડ માંડ રહે. માથે સીદીઓના વેર તો ગળથુથીમાં મળેલા, ને આરબના વેર વણઝારના ચીલમાંથી જીવતા થયેલા. એ વેરની ભૂતાવળનો નાચ તો અવારનવાર થયા જ કરતો હોય, પરંતુ એ ભૂતાવળના અમે ભૂવા હતા ને શક્કરબાર તો કાળ ભૈરવ હતો. શક્કરબારે મહાજન પાસે વેણ નાખ્યું, એની વાત આવી હતી. ઘણાઈને તો યાદ પણ નહોતું, તોય આપણે એક માદરે વતન હતું. ગુજરાત ને કાઠિયાવાડ ને કચ્છ, જંગ બહારના ઠક્કરોની ભૂમિ, સામે પારની ઠકરાતની ભૂમિ, મહાજનની ભૂમિ, જ્યાં આપણા મા બાપોની સેંકડો પેઢીઓ વસી હતી. એવા આપણા દેવતાઓ ને દેવના અવતારો ને મા બાપોની એ પુણ્યભૂમિ ઉપર આજકાલ એક ઘોર વાદળ છાયું છે. એક ગોરી કંપની વેપાર કરતાં કરતાં મુલકની ધણી રણી થઈ પડી છે ને હિમાચલથી માંડીને સેતુબંધ સુધીના રાજાઓ, મહારાજાઓ, નવાબો ને મહાજનો એને સલામ ભરે છે. આ કંપનીની છત્રછાયા નીચે આરબો, ફિરંગીઓ, અજમો, બર્બરો ને મિસ્રીઓ હીણભાગી નરનારને ગુલામો તરીકે વેચે છે, ખરીદે છે, લઈ જાય છે. વેચાયેલા ગુલામો પાછા વતનમાં જાય તો કંપની એને પાછા સોંપી દે ને પાછા સોંપાવી દે, એવી વાત છે. હવે શક્કરબારનું કામ છે આવાઓમાંથી જેની જેની ભાળ મળે એને જ્યાં જ્યાં હોય ત્યાંથી જાનના જોખમે પણ છોડાવવાનું. મુશ્કેલી એ છે કે છોડાવીને એમનું કરવું શું? એટલે શક્કરબારે વાત નાખી, આ પ્રદેશ વિશાળ છે, એમાં ખેતી થઈ શકે, લવિંગની ખેતી. લવિંગની ખેતી એટલે તો જાણે કાચા સોનાની ખેતી. હવે આવી રીતે છોડાવાયેલા માણસોને જો અહીં વસવા દેવામાં આવે તો શક્કરબારને માથેથી મોટી ચિંતા ઓછી થાય. તો હવે મહાજનનો જવાબ શું છે? ને મહાજન જીવન શેઠે એમને પૂછ્યું, અમારો જવાબ શું છે? દરિયો જાણે માછલા પાસે મહેરબાની માગતો હોય ને સૂરજ જાણે ઝાડવા પાસે દાદ માગતો હોય એવી આ વાત થઈ. એનો જવાબ બીજો હોય પણ શું?
ધરતી વિશાળ છે, ખેતી કરી ખાશે, એને માથે સીધી કે આરબની ભૂતાવળ જાગશે તો અમે બેઠા છીએ ભાળ લેવાવાળા. અમારી રાહમાં એ કંઈ આડા આવવાના નથી ને અમારે રાહમાં આડે આવવાની જરૂર પણ શી છે? શક્કરબાર તો અમારા આંખ માથા માથે. ત્યારે તો બહુ થોડાને ખબર હશે કે આ તો સોયની અણી જેવી વાત હતી. વાત મૂળે દયાની ન હતી, પણ દયા ડાકણને ખાય એમ વાત તો જોતજોતામાં વધી ગઈ. એક તો શક્કરબારના બાળ આવ્યા જ કરતા ને નિત્ય નવો વસવાટ કરે જ જતા. એમની સંખ્યા વધારે ને વધારે થતી હતી, પણ એમાં તો એમને રંજ ન હતો. એના માર્ગમાં અમે નહોતા આવતા. વિશાળ એવી દયા નદીના 2 કાંઠા અમે એમને આપી દીધા હતા ને એ લોકો ખેડી ખાતા. એમાં ભાઈ પણ આવે ને બાઈ પણ આવે. જ્યાં ભાઈ ને બાઈ ભેગા થાય ત્યાં શું સ્વર્ગમાં કે શું પાતાળમાં, શું માનવીમાં કે શું પશુમાં, ટીખળ થયા વગર રહેતા જ નથી. તો 4 આંખો મળવા માંડી ને 2 ઘરનું 1 ઘર ને 2 ખેડની 1 ખેડ થવા માંડી. 4 આંખોમાંથી 6 8 આંખો થવા માંડી ને જે બખડ જંતરમાંથી દૂર ભાગ્યા હતા એ આમ ઘર આંગણે એક નવો જ તમાશો બતાવી રહ્યું. ને એમાં આવ્યા રણમલ લાખા, વતનનો શાહ સોદાગર, કંપની સરકારનો શરાફ, શક્કરબારનો જીગરજાન દોસ્ત. એણે એક નવી વાત મૂકી. માદરે વતનમાં હવે રોટી નથી, રોજગાર નથી, પાણી નથી, વરસાદ નથી. રિદ્ધિ સિદ્ધિને પૂર્વજોના પુણ્ય પરવાર્યા છે ને જે કંઈ રહ્યું છે એને પણ કંપની ચૂસી લેશે. માદરે વતનનું ક્લેવર હવે પાંખું પડ્યું છે ને એ પાંખા ક્લેવર ઉપર પણ જળો બેઠી છે. વહેલે કે મોડે પણ એ વતનના માણસ માત્રના હાડ ને ચામ પણ રહેવા દે તોય નસીબદાર. રાજા મહારાજાઓ અદેખાઈ અસૂયામાંથી ઊંચા આવતા નથી ને કંપની સરકારને તો લોહી ચૂસવા સિવાય બીજી કોઈ માયા મમતા નથી. એટલે હવે કરવા જોગ વાત આ છે. અહીંયા છે એટલા માણસોએ વતનની વાટ ને વાત વિસરી જવી. અહીં જ વતન કરવું. માદરે વતનમાંથી આવનારા માટે નવું વતન જ માનવું. અહીં જ ઘરબાર માંડવા, અહીં જ ઠરીને ઠામ થઈ જવું. કંપની સરકાર જો જાય ને માદરે વતનનો ભલીવાર થાય તો પાછા ક્યાં જવાતું નથી. વહાણોનો કંઈ તોટો નથી, પણ સાથોસાથ 50-100 વર્ષમાં જાય એવા સંજોગો દેખાતા જ નથી. એટલે અહીં જ નવી દુનિયા જમાવી ને વસાવી. જેમાં નાસેલા ગુલામો માટે ઓત થઈ છે તેમ વતનમાં વ્યાપવા માંડેલી ભૂખથી ભાગતાઓ માટે ઓથ ઊભી કરવી. મોટાના વેણ કોઈથી પાછા ઠેલાયા છે કે રણમલ લાખાના વેણ પાછા ઠેલાય, પણ તોય શક્કરબારના બાળમાંથી તો કોઈને મહાજનના ઠક્કરો તો પસંદ ન જ કરે ને. બિચારી હીણભાગી હતી, ઓથ વગરની હતી, સત્તા આગળ લાચાર હતી, જોર તલબી આગળ અસહાય હતી. એમાં તો કોણ ભાંગ્યું વેણ બોલે એવું હતું. પણ હીણભાગી ઉપર દયા લાવીને એને આશરો આપો ને હીણભાગીના ઘરમાં ઓરત તરીકે બેસાડીને ઘરની ઇજ્જતને કૂંચી બે એના હાથમાં સોંપવા, એ 2 વાતો જુદી જ હતી. ને રણમલ લાખા તો વ્યવહાર કુશળ માણસ. શક્કરબાર હોય તો આ વાત સાંભળીને આંખોના ખૂણા લાલ કરે, પણ રણમલ લાખા વ્યવહારની રીત સમજે. એટલે એણે દેશમાંથી જ વખાણા મારેલા કુટુંબોમાંથી પરણવાલાયક છોકરીઓને ખાસ પોતે મેળવવા મચશે ને ખાસ પોતાના જહાજમાં મોકલશે એવો વાયદો કર્યો. પણ મહાજનના શેઠથી માંડીને મારા જેવા આથમણા ને શક્કરબારના બાળ જેવા ઉગમણા માણસો રણમલ લાખાની વાત ઉપર મનમાં તો હસતા હતા. હસીએ નહીં તો બીજું શું કરીએ. શેઠની વાત સલાહ માનવામાં અમને વાંધો જ ન હતો, કેમ કે એ વાત પૂરી થવામાં અમને શંકા મોટી હતી. બલકે થઈ જ શકે નહીં એવી પતિ જ પણ હતી. ભલા ગમે એવા હોય, ગમે એવા વખાના માર્યા હોય, તોય કોઈ મા બાપ એવા તો થોડા જ કોઈ હોઈ શકે કે નાત જાત કુળ વર ઘર જોયા જાણ્યા વગર જ ગમે તેની સાથે પરણી જવાને ને પછી પોતાને જ કાયમના રામ રામ કરવા માટે પોતાની કુંવારી છોકરીઓ આપે. એવી વાત કદી બની સાંભળી છે કે આજ બને? એ તો રણમલ લાખા ગયા ને વાત પણ ભેગી જ ગઈ ને ગઈ તો ભલે ગઈ. શક્કરબારના બાળની વાતો એ જાણે. એમનો દરજ્જો જુદો, એમની ઉત્પત્તિ જુદી, એમના સંયોગો જુદા ને એમનો પેડો પણ જુદો. એમને તો ભલે ફરજિયાત પણ મુસલમાન સાથે સંબંધ થયેલા. પુરુષોએ એમનું રાંધેલું ખાધું હતું ને એમની મસ્જિદોમાં નમાજ પણ પડેલી. પુરુષને તો એકલું જાતનું જોખમ, સ્ત્રીને તો કાયાનું એ જોખમ ને ફરજિયાત એ જોખમમાં એ રગદોળાયેલી ખરી. ને અમે 100-150 ઠક્કરની કાસદી ઓલાદ ને ખમીરના, અમારા પળે પળના વિચારો ને અમારા કણે કણ અનાજ ને અમારા પરસેવાના ટીપે ટીપાનો હિસાબ રાખનારા ને રાખી શકનારા. અમારી વાત જુદી, વટ જુદો ને છડિયામાંથી અમારો મોભોય જુદો. કોઈ મોભાદાર કુંવારી કન્યા આંધળક્યા કરીને આવે નહીં. મોભાદારને સમોવડી ન હોય તો અમે લઈએ નહીં. તો એમાંય મારી વાત તો હું આજનો ક્યાં વર્ષોથી જાણું છું. હું પરણીને ઘર માંડું એવો જણ જ નથી. મારા હાથમાં બંદૂક છે. હરાણના પહાડોની પેલે પાર રાસો ને એમના સીદીઓ છે.
પશ્ચિમના કાંપની સામે પાર ગાઢ જંગલ છે, અખૂટ પંથ છે, તો મારે વળી કોઈ 20 નખીની બાંધણીનું શું કામ છે? મારી કોઠીમાં એકાદ બે સીધી નોકરો છે, એકાદ ગઈકાલનો ગોલો આજે શક્કરબારની ભાંગ્યાના ભેરુની દયાથી અહીંયા આવી વસેલો ને સ્વભાવથી ખેતી કરવાને અપાત્ર એવું એક છડિયું છે. 2 બાશુય ગધેડા સાચવનારા છે. કહો તો ખરા, મારે આથમણા રકાબને ઘરમાં વહુ લાવવાની જરૂર ખરી કે વહુ લાવવાની ને કજિયો લાવવો એ બેય બરાબર? ને સીધીઓ સિવાય બીજા કોઈ સાથે કજિયો કરવાના આપણે કાયર છીએ. સીધીઓ સાથે મારે કજિયો કરવો જ પડે છે. મને યાદ છે એ વખત જ્યારે સામે પારની ઠકરાતમાં સીધીને પગ મૂકવા પણ દેવામાં આવતો ન હતો. ઓહ, ક્યાં એ જમાનો ને ક્યાં આજનો જમાનો! આજ તો હરારનો રાસ તફારી ઠકરાતની ભેટ સોગાદને પાત્ર મનાય છે. સીધીઓને અવરજવર છૂટથી કરવા દેવાય છે. સીધીઓ ઠકરાતમાં નોકર તરીકે પણ રખાય છે. આ આખી રસમ સામે મારો વાંધો તો મૂળથી જ, ને વાંધો પણ મોટો. સીધીઓ આવે ને જાય છે ને આપણે ત્યાં નોકરી કરે છે, એ અફશી શાહના છુપા જાસૂસો તરીકે. આરબોના ચડાવ્યા સીધી બાદશાહે એકાદ વણઝાર ઉપર હુમલો કરેલો ને એને વેરવિખેર પણ કરી નાખેલી. પણ પછી તો શક્કરબારે એને તો એવી ત્રાહી પોકાર આવી કે એ બિચારાને વણઝારનું આખું નુકસાન ભરપાઈ કરીને હાથ જોડીને ઊભા રહેવું પડ્યું હતું. ત્યારથી એ ઠકરાત ઉપર આમ તો ભારે મહેરબાની રાખતો, મોહબ્બતનો દાવો કરતો, પણ હું તો જંગલના એંધાણો પારખનારો. ઝાડનું પાંદડે પાંદડું, ડુંગરાની ધારે ધાર, ધરતીનો કણે કણ મારા કાનમાં વાત કહી જાય કે એ પોતાના મનમાં ઠકરાત ઉપર ભારે ખાર રાખે છે ને ઠકરાતને ઉખેડીને દરિયામાં ફેંકી દેવાનો લાગ પણ એ જુએ છે. પણ ભાઈ, જમાનો પણ કંઈ આવ્યો છે ને! એક કાળો આથમણો રકાબ કંઈ ચેતવણી આપે તો બધાયના મન એના ઉપર મંડાય ને આજ તો કોઈ કાન પણ માંડતું નથી. સીધીઓ આવે છે ને જાય છે, ક્યારેક વસી જાય છે, ક્યારેક ચાલ્યા જાય છે. અરે સીધી બાદશાહના માદરે વતનમાં મોકલ્યા 2 સીધીઓ ઠકરાતના મહાજનના વતનના સગાવાલાઓ, આડતિયાઓ, વસિયાતો, નાતજાતવાળાઓના શીરછત્ર ગણાતા કચ્છના જાડેજા રાજવી રાયગઢના ખાસ માનીતા થઈ ગયેલા. એક સીધી મસૂદ રાયગઢના અંગરક્ષકોનો સરદાર, એક સીધી મરીચ રાયગઢની ફોજનો સરદાર, ને રાયગઢ તો સીધીઓની ખાસ પલટન રાખતો. અબસિનિયાનો મૂળ આરબ ફકીર અહમદ પના રાયગઢનો ખાસ ઓલિયો થઈ બેઠેલો. લોકો કહેતા કે આ અહમદ પના ઇલમ જાણે છે, જાદુ જાણે છે, જીન ને જીનાત એને વશ છે ને ધારે તેને ફૂંકી ભસ્મ કરી દે છે. હું તો ભાઈ રાત દિવસ જંગલમાં રખડનારો માણસ, એટલે મને તો જીવતા ભૂતોનો જેટલો ભય એટલો મરેલાના પ્રેતોનો નહીં. પણ બીજા બધા કંઈ થોડા મારી જેમ રાત દિવસ વગડામાં પથ્થરનું ઓશીકું કરીને સૂતા હોય કે વહેતા વહોળાના પાણી પીને આગળ ચાલનારા હોય. આ બધી આડી અવળી આગલી પાછલી વાતોનો સાર એ છે કે જ્યારથી શક્કરબારના છડિયા ઠકરાતમાં આવ્યા છે ને એમના લાલ પીળા લુગડા ઉજળા તડકામાં દૂર દૂર સુધી વનફૂલોના ગુચ્છ જેવા બતાવી રહ્યા છે, ત્યારથી હવામાં જાણે નવો ઝોક આવ્યો છે. હવે તો ક્યારેક ક્યારેક આકાશમાં જ્યારે ચાંદની ઝળકે છે ને માણસ જેવા માણસને વગડાના ઝાડોની વચમાં ચડાઈને નીતરતી ચાંદનીમાં મૂંગા ચાંદા મામાની શોધમાં નીકળી જવાનું મન થાય છે, ત્યારે અમારી ઠકરાતમાં રાસડા અને ગરબાના સૂરો ચિત્તને મૂંઝવીને ન સૂઝ પડે ન સમજણ પડે એવી હૈયા ગુફાઓમાં રખડવા મોકલી દે છે. અમારે ત્યાં ક્યારેક સિંહને વરુ ને ચિત્તા ભૂલા પડી જાય છે ને એના પગેરા પકડીને જ્યારે એની શોધમાં નીકળીએ છીએ ત્યારે અંગૂઠા જેવડા નાના નાના છોકરાઓની લંગાર પગે અથડાયા કરે છે. અરે મર્દોની આ ઠકરાતમાં શું થવા બેઠું છે? દયા નદીની ડુંગરમાળની પેલે પારની જંગવારી ઠકરાતમાં વતનમાંથી કોઈ કરતાં કોઈ બૈરું લાવતું જ નથી. તો એ જાજરમાન ઠકરાતનું અરમાન કેવું છે? કંપની સરકારના માદરે વતન વિલાયતની સરકારમાં પણ એના નામનો છાકો કેવો પડે છે? દરિયાલાલના અરબી, અજમ, મલબારી ને મલાગાસી ચાંચિયાઓ પણ એના નામથી થરથર કાંપી ઉઠે છે. કેવા નચિંત મને એના જુવાનો હાથમાં માથું લઈને જાનના ખેલ ખેલી જાય છે. એ વાત તો અનુભવની છે કે કેસરી વાઘા ભલે ને મરણિયાપણાની નિશાની હોય, ભગવા વાઘા ભલે ને જોગી જોગંદરની નિશાની હોય, પણ લાલ લુગડું તો કાયરતાની નિશાની છે, એમાં ના નહીં. અમારી ઠકરાતમાં જ્યારે લાલ લુગડું ફરક્યું ન હતું ત્યારે 100-200 માણસો પણ સીધી બાદશાહ ને આરબી અમીરો ને સુદાનના મહાદીઓ ને જંગલના હોટેનોટના જમેલાઓની વચમાં પણ રહેતા હતા ને એમને કોઈ ભીડવાની હિંમત કરી શકતું ન હતું. ત્યારે અમારી ઠકરાતમાં પારકો પગ બેસી શકતો નહીં. પણ લાલ લુગડું ફરકવા માંડ્યું છે ત્યારથી ઠકરાતના રંગ ફરી ગયા છે. ઓરતોના કલબલાટ ને બાળકોના કકળાટની વચમાં વગડાએ જાણે એની વાત કહેવી બંધ કરી છે. ખેર, મને લાગે છે કે મારે હવે આ ઠકરાત છોડીને કાંપની સામે પાર ક્યાંક વસવાટ કરવો પડશે. કુકડા કુકડીઓના કાબર જમેલામાં કુકડાનું આ કામ નહીં ને હજી તો છંડિયાની જમાત અમારાથી અલાયદી છે.
ત્યાં બધું પરિવર્તન થયું છે. ત્યાં મારી નજર આગળ માનવીને મેં પલટાતા જોયા છે. અરે ક્યાં અમારો કાળઝાળ જીવન ઠક્કર, ભૈરવ ચક્રનો સાધક, ભૈરવ ગુમાવતો કાળ ભૈરવ જેવો એ દુશ્મનની લોથોના ઢગલા ઉપર થઈને જોજનના જોજન ચાલ્યો જાય ને તાકાત નહીં 1000 માણસની કે એનો પંથ એક પળ પણ રોકી શકે. ઠકરાતનું મહાજન, ઠકરાતનું નાક, ઠકરાતની તાકાત સમો, ઠકરાતની જાનને આબરૂને હથેલીમાં એવી પકડી રાખનારો કે એની એ મુઠ્ઠી કોઈ છોડાવી શકે નહીં એવો. 5 પંથકમાં એના નામને સાંભળીને સિંહ ફલાંગ ચૂકી જાય, હાથીના મદ ઉતરી જાય, ગેંડાની છીક બેસી જાય. આવો જાજરમાન જણ 100 વર્ષે એક પાકે ને 100 વર્ષમાં બીજો પાકે નહીં એવો નર્યો જાણે ભીમસેનનો અવતાર. એની છાતી જોઈને પહાડના ગાત્ર પણ ગળી જાય. સાક્ષાત જમરાજાને એનો મુકાબલો કરતા વિમાસણ થઈ પડે એવો જણ. દરિયા જેટલો દિલાવર ને દરિયા જેટલો ભયંકર ને એનું ભૈરવ ચક્ર ગુમાવે ત્યારે કાળ ભૈરવ પણ જોવા આવે એવો જણ. અમારો મહાજન પટેલ, જીવન શેઠ, જીવન ઠક્કર 8 દિવસ પહેલાં એ તુલસીના છોકરાની વરસગાંઠમાં ગાંડા જેવો થઈને ઘેર ઘેર નોતરા દેવા નીકળ્યો હતો ને બિલાડીને અણધાર્યું દૂધ મળી ગયું હોય એમ એનો ચહેરો ફાટેલા દાડમ જેવો થઈ ગયો હતો. તુલસી તો એની પાલિતા પુત્રી થાય હો. શક્કરબાર ઈરાનમાંથી એક હિંદવાણને ગોલાપામાંથી છોડાવી લાવ્યો હતો. એ હિંદવાણ જીવનનું ઘર સાચવવા રહી ને ઘર સાચવતા સાચવતા ઠેઠ ચૂલા સુધી ધીમે ધીમે પહોંચી ગઈ. એ બાઈને અજમ સોદાગરને અજમ ગોલારાણાથી થયેલી છોકરી એ તુલસી. એ તુલસીને છોકરો થાય એમાં અમારા જીવન ઠક્કર જેવો ઠક્કર આમ ગાંડો બને તો એની પરણેતરને જો છોકરો થાય તો એ શું ના કરે. અને વલ્લભ, ભલભલાની બંદૂક કરતાં પણ જેની છરી વધારે કારગત એવો વલ્લભ, કાળઝાળ માણસ, રોષે ભરાય તો દીકતી સગડી જેવી જેની કાયા થઈ જાય એવો જાડેજા રાજપૂત વટનું અભિમાન ધરનારો. એ પેલી તુલસીની પાછળ કેવો ગાંડો થયો છે. કહે છે કે આ રાજપૂત વીરને માથી એ છોકરી છાણા થાપે છે. બાઈ રસોઈ કરે ત્યારે ભાઈ છોકરાને હીંચોળે છે. આ વિષ નખીમાં શું ભાળી ગયા હશે માણસો. ખરે એ ભલા જેને વળગે એને એવી વળગે છે કે કુંજરની કીડી થઈ જાય છે ને સાગર ગાગરમાં સમાય છે. અમારા ઠકરાતના બાકરબંધા જણ પણ છડિયાની ખેત જમાત તરફ આંટા મારતા થઈ ગયા છે ને એનું થાય પણ શું. દિન પલટો પલટી, ઘડી પલટી હાથ કમાન જેવી વાત થઈ. પગની પાનીમાંથી પણ પાપ એકવાર પેઠું પછી તો રગ રગ વ્યાપી જાય. જંગવારી ખરેખર ડાયા છે. પોતાની વચમાં કોઈ કરતાં કોઈ ઓરત જ નથી રાખતા. જેને કરનારને પરનાર યાદ આવે એ ભલે વતનમાં જઈ આવે પણ ઠકરાતમાં ઓરત નહીં એટલે નહીં જ. તો એમને માદરે વતનના બંધ રહ્યા છે, માદરે વતનની માયા રહી છે, માદરે વતનના ધર્મ રહ્યા છે ને અહીં માદરે વતનની યાદ વિસરાતી જાય છે. શક્કરબારના છડિયાની ખેત જમાતમાંથી તો જાણે કોઈ કરતાં કોઈ પાછા વતન જઈ જ શકવાના નહીં. એટલે એમને તો વતન જ આ થયું ને હવે જો રણમલ લાખા એની વાત પૂરી કરે તો અહીં વસતા 100-150 ઠક્કરોનું એ શું ગણવાનું. પણ કહેતા તો દીવાના પણ સુનતા બી દીવાના કે. રણમલ લાખા તો મોટા માણસ, શાહ સોદાગર, જહાજોના ધણી ને દરિયાવાટના ધણી, સઢના ધણી ને કઈ ગોરી કંપનીના એ ધણી. આવી ગયા, રંગ જોઈ ગયા, વણઝાર જોઈ ગયા, યુદ્ધ જોઈ ગયા. હબશી શાહના બંદીવાન પણ થઈ ગયા ને હબશી શાહને પગમાં નમાવી નહીં ગયા. એ શાહ સોદાગરના વેપારી મગજને એક વાત ઉગી ગઈ કે માદરે વતનના અત્યારના હાલ હવાલ જોતા સાહસિક જુવાનોને શોખીનોને આબરૂ અને અરમાનથી જીવવા માટે કંપનીએ ભીસવા માંડેલા પ્રાણને અવકાશ આપવા માટે આ ઠકરાતનો પેડો મૂકવા જેવો નથી, જાળવી રાખવા જેવો છે, સાચવવા જોગ છે. એ પેડાને આજ મળે છે, મળી શકે છે એટલી વતનની વહાર આવતીકાલે મળી શકવાની નથી. કંપની માદરે વતનને વહેલી કે મોડી હજમ કરી જ જશે ને ત્યારે એની નજર અહીં પણ પડશે. કંપનીની ભીંસ દાહડે દાહડે વધતી જ જવાની. જેમ ભીંસ વધશે તેમ વતનમાંથી વહાર ઓછી ને વધારે ઓછી થશે. તે કાળે સીધીઓ ને આરબો ને હોટે નાટો ને બાશુઓ ને અશ્કારીઓ આ ઠકરાતને બાજની જેમ પીખીને વીખે એમ વીખી નાખશે. એમ ન થવા દેવું હોય તો આજ વતનમાંથી શક્કરબાર ને રણમલ લાખા જેવાનું પૂરું પીઠબળ છે ને શક્કરબારના નામનો છાકો પડે છે ત્યાં ઠકરાતીના મૂળ ઊંડા નાખી દેવા જોઈએ. માદરે વતનના એટલા ટુકડાને જ અહીં રાખી દેવો જોઈએ ને એવો રાખી દેવો જોઈએ છે કે જાણે શેષનાગને માથે ખીલી ખોડી ને એટલે એમણે દેશમાંથી કુંવારી છોકરીઓ અહીં મોકલી. એમની સાથે ઠક્કરોના લગ્ન સંબંધ કરાવીને ઠકરાતને જમાવવા વધારવાની વાત કરી. શક્કરબારની જમાત તો વધતી જ જતી હતી ને એમનું તો આ જ વતન હતું. હવે ઠક્કરો પણ અહીં ઘરબારી થાય તો બે જમાતો એક થઈ જાય, એક તન થાય.
વાત સાચી હોય કે ન હોય, પણ ખોટી તો નહોતી. કંપની દેશનું બધું જ હીર શોષી લે, એમાંથી થોડું ઘણું અહીં બચાવી લેવાની દૂરંદેશીની આ વાત હતી. ને ઘણાયને ગળે ઉતરીએ ખરી, ને ઘણાય તો કાગને ડોળે રણમલ્લાખા વાયદો ક્યારે પૂરો કરે એની રાહ પણ જોતા હતા. અરે કોઠીની કનારમાં ને બારીના ધક્કા ઉપર પડ્યા રહેનાર કંઈક ઠક્કરો તો આવનારી 20 નખીની આશામાં નાના મોટા કોટડા બાંધવાય લાગી ગયા હતા. જોઈ લો અમારો આ જમનો ધુકડ, નદીમાં નાહી આવનારો, ધોયેલા કપડાં પહેરનારને બાયલો ગણનારો, આબના તારા ન દેખાય ત્યાં જેને ઊંઘ ન આવે એવો જમનો ધુકડ આજ 2-3 શક્કરબારના છડિયાને મજૂરીએ લાવીને ઝાડના થડ વહેવરાવા બેઠો છે. ઘરનો નકશો ભોંય ઉપર આંકી રહ્યો છે. માળો વાત કરે છે એ સાંભળો તો તમને ચક્કર જ આવે. જાણે નદીને કાંઠે જો ઘર બાંધ્યું હોય તો બાય માણસને પાણી ભરવાની ઉપાધિ નહીં. ઓસરીમાં રસોડું ઉગાડવું હોય તો ધુમાડો ઘેરાય નહીં ને બાય માણસની આંખને હરકત નહીં. પાણીયારું રસોડા પાસે હોય તો બાય માણસને આટા ફેરા નહીં. ઘર આગળ આંગણું હોય તો તુલસી પીપળો શોધવા બાય માણસને જવું નહીં. ફળિયામાં એક તરફ એક ઢાળિયું હોય તો એકાદ ભેંસ પણ બંધાય ને બાય માણસને સગવડ રહે. મારો વસલો જમનો નદી કાંઠા ઉપરના વગડાવ ઘાસને સાફસૂફ કરીને જમીન ઉપર કોદાળીથી ખોદીને લીટા કરીને સળંગ નકશો એ ચીતરીને બેઠો છે ને તરતમાં વાંસ બાંધવાનું એ શરૂ કરવાનો છે. કાલે મને, બીજા કોઈને નહીં ને મને એનો નકશો જોવા લઈ ગયો. કહે કે મારે તમારો મત લેવો છે. ને મત લેવામાં એ શું? સંડાસ ફળિયામાં એક ખૂણે રાખવું કે બહાર? સાંભળો વાત. બે બંદૂકો ખભે ઉપાડીને મારી સાથે કાંપને સામે કાંઠે કંઈક વાર સંગાત કરનારા ધુકડની વાત તો સાંભળો. સંડાસ જો ફળિયામાં જ હોય તો બાય માણસને રાત વરત બહાર જવું નહીં. બહાર રાની જાનવર ફરતું હોય, અંધારું હોય એની બીક નહીં. સવાલ એ હતો કે ગંદકી થાય કે નહીં. જાણે સીધી બાદશાહનું રાજ લેવા જવું હોય એટલી ગંભીરતાથી એણે મારી પાસે વાત કરી. હું શું કહું, મેં તો નજર કરી તો એક જમાનાનો એકલો જ નહીં, બસ નકશાના નકશાની જ લંગાર છેક ખેત જમાતના વાસ સુધી લંબાઈ ગયેલી. અરે અહીં આવડો મોટો વગડો અહીં હસતો પડ્યો છે ત્યારે માણસો આવડા ઘોલકામાં રહી કેમ શકશે? મેં તો કહ્યું, જમના તને તો બાય માણસ મળે કે ન મળે, પણ મેં તો મરદ જેવો મરદ સોબથી ખોયો. મને અફસોસ થયો કે ખેત જમાત ને વણઝારી જમાત આમ તો એકાકાર થઈ જશે. એમાંથી વર્ણશંકર આચાર વિચાર વ્યવહાર પેદા થશે. તે દિવસે જમાતની પહાડ જેવી છાતી તૂટી જશે. પણ મને હસવું એ આવ્યું. અરે જીતવા, આ લુહાણાઓ ભાટિયાઓ ને ખોજાઓ ને ઠક્કરોને જેની વિમાસન નથી એની તને એક ખાંટને વળી શી ફિકર? આચાર વિચાર વ્યવહારમાં દેશમાં ખાંટને તે વળી કોઈ પૂછે છે ખરું કે તું અહીં એની ફિકર કરવા બેઠો? એ તો મોટા માણસનો વાયદો, ને વાયદો દેવામાં તો મોટા માણસો અગત્ય મુનિના અવતારો જ છે ને. જેઠો બેઠો એ બેઠો, શું કામ તું ફિકર કરે છે? દેશમાં મા બાપો ભલે ને કંગાલ હોય, ગરીબ હોય, પામર હોય તોય પોતાની કુંવારી છોકરીઓને સાગર પાર અજાણ્યા ધણીઓ સાથે આંધળા પરણાવાને કોઈ સોંપે ખરું કે? રણમલ્લાખો તો મોટા માણસ, એ કદાચ એમ ભલે ને માને કે આ દુનિયામાં પૈસાથી બધા જ કામો થઈ શકે, પણ આપણે ક્યાં નથી જાણતા કે કેટલાક કામો પૈસાથી થઈ શકે એવા નથી જોતા. ગમે એટલા પૈસા આપો તોય કોઈ મા બાપ રાજી ખુશીથી કાંઈ પોતાની ઉંમરલાયક કુંવારી છોકરી સોંપે ખરા કે? ને ધારો કે કહેતા બી દીવાના મગર સુનતા બી દીવાના જેવી આ વાત બની તો ભલા આથમણા રકાબને આથમણે જતા કોઈ રોકી શક્યું છે? ખાંડિયામાં ખાપડ લઈને જેને વગડો વીંજવો છે એને આવી બધી વિમાસણ શી? વગડામાં 4 હોટે નોટ મળે કે મંબો જંબોનો મહંત પણ મળી જાય તોય અભિમાન નથી કરતો. ખરું કહું છું કે આથમણા રકાબનું કાળજું થડકે નહીં. મેં જોયું છે, જાતે અનુભવ્યું છે, એવું તો સાંભળ્યું બહુ થોડાએ હશે, તોય આથમણા રકાબનું કાળજું થરથર્યું નથી. પણ બાપલા મારા, 20 નખીને તો દૂરથી જોઉં ને મારું કાળજું કંપે. મરદની મર્દાનગીને ચૂસી લેનારી એ જળોથી તો જેટલા દૂર એટલા સારા. નાગણની જેમ એનું ઝેર મીઠું હોય છે. ટીપે ટીપે માણસ પોતે મરતો જાય ને નશો માણતો જાય. એનાથી તો જેટલા છેટા એટલા સારા. ઝેરના પારખાએ સિદ્ધને કરવા જોઈએ. દૂર દૂર દ્વારાની દિશામાં એક જહાજના સડ દેખાયા. બારીની નેળમાં જહાજ પ્રવેશતું હતું ને એના તેસરિયા સડ એને કોઈ ગંજાવર ગંજો બતાવતા હતા. મને કૌતુક થયું. વણઝારની મોસમ હજી તો વેગળી છે, ત્યાં જહાજ કોનું? કદાચ કોઈ અરબી ચાંચિયાનું જહાજ હોય તો સીધી બાદશાહનું ભલું પૂછવું. રાસ તફારીને ઠકરાત ઉપર વેરભાવની હેતપ્રીત કંઈ ઓછી ન હતી. આમ તો શક્કરબારની ધાક એટલી હતી કે કોઈ ચાંચીઓ બારીની ખાડીમાં પેસી જ શકે નહીં. પણ ધારો કે શક્કરબાર નજીકમાં નથી જેવી ખાતરી હોય, ખાડિયામાં ખાપણ લઈને ફરનાર એ માણસ કદાચ ખપીએ ખૂટ્યો હોય
ને ચાચિયાને પડ મોકળું લાગ્યું હોય. કદાચ કોઈ અરબી અમીર મુલકગીરી કરવાને આવતી વણઝાર ચૂથી નાખવા આવ્યો હોય. ગંજો કંઈ જેવો તેવો ન હતો. 7 તેસરિયા શર્ટ તો ચોખ્ખા કળાતા હતા. મોસમ વગરનું જહાજ ને વગડામાંને ઠકરાતમાં વો સોવે વો મરે ને જાગે તો જીવે. હું દોડ્યો. બારીના ધક્કા ઉપર અમે એક તોપ ગોઠવી રાખતા. આકસ્મિક ભય હોય તો અમે તોપ વછોડતા ને તોપનો અવાજ સાંભળીને બધાએ સાવધાન થવાનું. બીજી તોપનો અવાજ થાય તો હથિયાર સંભાળવાના. ત્રીજી તોપનો અવાજ થાય તો બધાએ બધા કામ જેમના તેમ મૂકીને મહાજનની મજબૂત કોઠીમાં આવી પહોંચવાનું. મેં જઈને પહેલી તોપ દાગી. તોપના રેંકડા ઉપર ચડીને બીજી ને ત્રીજી તોપની જરૂર પડે કે નહીં એ જોવાને માટે આવતા જહાજ ઉપર મીટ માંડી. તોપનો અવાજ સાંભળીને ઠકરાતમાં કામ કરતું માનવી માત્ર પથ્થરના પૂતળાની જેમ સ્તબ્ધ ને તંગ થઈ ગયું. બધાની નજર આવતા જહાજ ઉપર ઠરી. કોઠીમાંથી દોડતી તુલસી બહાર આવી. એની પાછળ વલ્લભ નીકળ્યો. જીવનશેઠ વેગથી મારી તરફ આવવા લાગ્યો. દૂર દૂરથી ખપેટ ઉડતી દેખાઈ.